નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષય આપણો એમાં સ્વાધ્યાય આપણું ત્રીજું હજી ચાલુ છે। એમાં આપણે 2-3 દાખલા બાકી, એમાંથી આપણે થોડાક દાખલા આપણે ગણશું। આજે વિભાગ Fની અંદર સ્વાધ્યાય 3 આપણું સ્વાધ્યાય 3 વિભાગ Fની અંદર આપણે પાના નંબર 119 ઉપર દાખલા નંબર આજે આપણે દાખલા નંબર 4 આપણે જોવાનો છે। તો દાખલા નંબર 4 પેલા આપણે રકમ વાંચી કે એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોએ મેળવેલા હેક્ટર દીઠ ઘઉંના પાક વિશે માહિતી નીચે પ્રમાણે આપેલી છે। એકમ દીઠ પાક ક્વિન્ટલમાં આપેલા છે, આપણે અહીંયા વર્ગ આપ્યા છે, બધા આપણને ખેડૂતની સંખ્યા આપી કે જેને પાકનું ઉત્પાદન 20 થી 25 ક્વિન્ટલનું કરેલું હોય એવા ખેડૂતો આપણી પાસે કેટલા છે તો કે 12 છે। પછી 25 થી 30 ક્વિન્ટલનું ઉત્પાદન કરેલું હોય એવા ખેડૂતો આપણી પાસે કેટલા છે તો કે 23। 30 થી 40 ક્વિન્ટલનું ઉત્પાદન કરેલું હોય એવા ખેડૂતો આપણી પાસે કેટલા છે તો કે 45। અને 40 થી 50નું ઉત્પાદન કરેલું હોય ક્વિન્ટલની અંદર એવા આપણી પાસે ખેડૂતો કેટલા તો કે 29। અને છેલ્લે 50 થી 60 ક્વિન્ટલનું ઉત્પાદન કરેલું હોય એવા આપણી પાસે ખેડૂતો 7 છે। તો નીચે આપણે જોઈએ ઘઉંના હેક્ટર દીઠ પાકના મધ્યક અને મધ્યસ્થ બંને ગોતવાના છે। આપણે શું ગોતવાનું છે તો મધ્યક પણ ગોતવાનો છે અને મધ્યસ્થ પણ ગોતવાનો છે। તો સૌથી પહેલા આપણે જે આપણને વર્ગ આપ્યા એ વર્ગ લખી વર્ગ તો કે 20 થી 25, 25 થી 30, પછી 30 થી 40, 40 થી 50, 50 થી 60 આપણને વર્ગ આપેલા। ત્યારે આપણને ખેડૂતોની સંખ્યા એટલે કે એફ આપણે આવૃત્તિ આપેલું છે તો કે 12, 23, 45, 29 અને 7 આપણે આટલું આપેલું। તો ત્યાર પછી સૌથી પહેલા આપણે એફનો સરવાળો કરી તો એન આપણો મળશે તો કે 12 પ્લસ 23 પ્લસ 45 પ્લસ 29 પ્લસ 7 તો આપણને કેટલા આવશે 116। તો કુલ આપણી પાસે 116 આપણા કુલ ખેડૂતો 116 છે। હવે આપણે મધ્યસ્થ ગોતવાનો કીધો અને મધ્યક ગોતવાનો કીધો તો સૌથી પહેલા આપણે એક્સનું ખાનું બનાવશું। એક્સનું ખાનું એટલે શું તો કે મધ્ય કિંમત, પછી આપણે એફએક્સનું ખાનું બનાવશું। આપણે આપણે આ ડી વાળી રીત કરી આપણે તો આપણે વધારે જોઈ ખાના, નકર આપણે વધારાની જરૂર નથી। જ્યારે કોઈ પણ આપણે ડી વાળી રીત બને ત્યાં સુધી નહીં જ કરવાની, આપણે એફએક્સ વાળી, એક્સ વાળી અને એફએક્સ વાળી મધ્ય કિંમત વાળી કરવાની। છેલ્લે આપણે મધ્યસ્થ પણ ગોતવાનો એટલે આપણે વર્ગ પસંદ કરવો પડશે। વર્ગ પસંદ કરવા માટે આપણે સીએફનું ખાનું જોઈએ। તો સૌથી પહેલા આપણે મધ્ય કિંમત ગોતવી તો જે વર્ગ આપેલો હોય એ બેનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરવાનો। તો 20 પ્લસ 25 ભાગ્યા 2 એટલે આપણે અહીંયા આવશે મધ્ય કિંમત 22.5। ત્યાર પછી આગળ આપણે જોઈ તો કે 25 પ્લસ 30, 25 પ્લસ 30 એટલે કે 55 થાય, ભાગ્યા 2 કરી તો 27.5। ત્યાર પછી આગળ આપણે જોઈ તો કે 30 પ્લસ 40 એટલે થયા 43 ને ભાગ્યા આપણે 2 કરી એટલે કે આવશે 21.5। ત્યાર પછી આપણે 40 પ્લસ 50 એટલે કે 90 ભાગ્યા 2 કરી એટલે કે 45 આવશે। ત્યાર પછી આગળ આપણે જોઈ 1 મિનિટ સોરી આપણે 27 ને આ ફરતી આપણે 30 પ્લસ 40 એટલે કે 70 ભાગ્યા 2 કરીએ એટલે 35 આવે, સોરી 35। ત્યાર પછી આપણે નીચે કરી 50 પ્લસ 60 એટલે કે 110 ભાગ્યા 2 કરી એટલે 55, આપણી પાસે 55 આવે। ત્યાર પછી આપણે જોવા જાય તો આપણે વિભાગને આપણે કરવો પડશે। તો વિભાગની અંદર આપણે સૌથી પહેલા આપણે એફએક્સ એટલે કે આ બેનો ગુણાકાર કરીને લખીએ આપણે તો 22.5 ગુણ્યા 12 એટલે આવશે 270। પછી 27.5 ગુણ્યા 23 એટલે આવશે 632.5। ત્યાર પછી આગળ આપણે જોઈ તો કે 45 ગુણ્યા 35 એટલે આવશે 1575। ત્યાર પછી આપણે 29 ગુણ્યા 45 કરીએ એટલે આવશે 1305।
ત્યાર પછી આપણે 7 ગુણ્યા 55 એટલે 185. ત્યાર પછી આપણે આપણે સિગ્મા એક્સ એટલે કે આનો સરવાળાની આપણે ક્યાંય જરૂર ન પડે, એનો સરવાળો નહીં કરીએ, આપણે એફ એક્સના સરવાળાની જરૂર પડશે. તો આપણે સરવાળો કરી 385 નીચેથી આપણે લઈએ, પછી 1305, 1575, 632.5 પ્લસ 770. તો આપણે આવશે અહીંયા સરવાળો એટલે કે સિગ્મા એફ એક્સ બરાબર 4167.5, 4167.5 આવ્યું. હવે સીએફ એટલે શું? તો કે એફ એ આપણે લખતો જઈએ, તો એફને એટલે કે 12, એમાં એક ઉમેરતો જવાનું વારાફરતી આવે. તો 23 પ્લસ 12 કરીએ એટલે આવશે 35 પ્લસ આપણે 45 કરી તો આવશે 80. ત્યાર પછી આપણે જોઈ હવે આપણે થશે 29 પ્લસ 29 એટલે 109 પ્લસ 7 એટલે 116 આપણે આવી ગયા. એટલે કે જેટલો એન હોય એટલા જ આપણે સીએફ રહ્યો છેલ્લો એટલો જ આવે. હવે આપણે સૂત્ર મૂકી જે આપણે કીધું. સૌથી પહેલાં આપણે શું ગોતવાનું છે? તો કે મધ્યક ગોતવાનો છે. મધ્યક એટલે એક્સ બાર બરાબર આપણું સૂત્ર શું લાગુ પડે? તો કે સિગ્મા એફ એક્સના છેદમાં એન, સિગ્મા એફ એક્સના છેદમાં એન. તો આપણો એફ એક્સ કેટલો આવ્યો? તો આપણો એફ એક્સનો સરવાળો આવ્યો છે 4167.5 છેદમાં આપણો એન કેટલો છે? 116. તો આપણે અહીંયા બેની ભાગાકાર આપણે કરી બેનો અહીંયા આપણે સાદુરૂપ આપી એટલે કે ભાગાકાર કરી 4167.5 ભાગ્યા 116. તો આપણો આવશે અહીંયા 35.93. આપણો જવાબ કેટલો આવશે? તો કે 35.93 એ આપણો જવાબ છે. પરંતુ આપણે જે આપેલા હા વર્ગ આપેલા છે એની અંદર આપણે શું લખેલું છે? ક્વિન્ટલ. તો પાછળ આપણે ક્વિન્ટલ શબ્દો લગાડશું. એટલે કે જે એનો મધ્યક રહ્યો તો સરેરાશ તમારે જોવા જાઓ તો જે ઉત્પાદન કર્યું બધા ખેડૂતનો ભેગું કરો તો સરેરાશ 35.93 ક્વિન્ટલનું એને બધાય ઉત્પાદન કરેલું છે. એટલે મધ્ય કેટલો આવ્યો? ત્યાર પછી આપણે મધ્યસ્થ ગોતવાનું કીધું. મધ્યસ્થ ગોતવા માટે સૌથી પહેલાં આપણે વર્ગ પસંદ કરવો પડે. તો સૌથી પહેલાં આપણે વર્ગ પસંદ કરવાનું સૂત્ર તો m બરાબર nના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ, માં અવલોકનને સમાવતો વર્ગ. માં અવલોકનને સમાવતો વર્ગ. તો આપણો n કેટલો? 116 છેદમાં 2. આપણો n જોવા જાય તો n આપણો કેટલો ટોટલ છે? 116 છે આપણો. હવે 116 ભાગ્યા આપણે કરી એટલે કે 58 આવશે તમારી. અહીંયા કેટલા આવે? તો કે 58. તો 58 માં અવલોકને સમાવતો વર્ગ. તો 58 નું અવલોકન કેમાં આવે આપણે જોઈએ. આમાંથી જોઈએ આપણે 58 નું અવલોકન કેમાં આવે? તો કે 80 માં. 80 નો વર્ગ આપણો કયો છે? તો કે 30 થી 40. આમ નીચે વહી ગયું થોડુંક. એટલે કે 80 માં જે વર્ગ આવતો હોય એ કયો હોય આપણો? 30 થી 40. તો 30 થી 40 વર્ગ લેતા આપણે 30 થી 40 વર્ગ લઈને આપણો મધ્યસ્થ આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થનું સૂત્ર લખી. તો મધ્યસ્થનું સૂત્ર આપણું શું આવે? તો કે L પ્લસ nના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હવે L આપણો કેટલો લેવાનો? તો પહેલા આપણે જોઈ લઈએ વર્ગ આપ્યા કેવા આપ્યા છે? આપણને નિવારક આપ્યા. જ્યારે વર્ગ નિવારક આપ્યા હોય તો આપણે વર્ગનું સીધું આપણે 30 લઈ લેવાનું પ્લસ nના છેદમાં 2. તો nના છેદમાં 2 નું સાદુરૂપ કેટલું થાય? તો કે 58. હવે CF એટલે શું? તો જે આપણે વર્ગ પસંદ કર્યો છે એના ઉપરના વર્ગની આપણે સંચય આવૃત્તિ લેવાની. જે વર્ગ પસંદ કર્યો 30 થી 40 એનો ઉપરનો વર્ગ છે 25 થી 30 એની આપણે સંચય આવૃત્તિ લઈએ એટલે સીધી 35 આવે. એનો CF લેવાનો. નીચે F જે આપણે વર્ગ પસંદ કર્યો છે એની આપણે આવૃત્તિ લેવાની તો કે 45 ગુણ્યા હવે આપણે લેવાનો C એટલે કે વર્ગ લંબાઈ. જે આપણે વર્ગ પસંદ કર્યો એની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 40 માંથી 30 બાદ કરો એટલે 10 વધે. પરંતુ એ જોઈ લેવાનું કે આપણા વર્ગ કેવા છે? તો નિવારક છે.
નિવારક એટલે ખાલી બાદબાકી કરવાનું, પરંતુ અનિવારક એટલે શું? આ બે આંકડા સરખા ન આવતા તો અનિવારક હોય તેની બાદબાકી કરીને +1 કરવાનો. આપણે ડાયરેક્ટ આપણે નિવારક એટલે બેની બાદબાકી કરીએ એટલે કે 10 આવશે. તેમ બરાબર 30 પ્લસ. હવે 58 માંથી 35 જાય, આપણે 58 માંથી આપણે 35 કાઢી તો આપણી પાસે 23 વધે. 23/45 ગુણ્યા 10 30 પ્લસ. હવે આ બેનો ગુણાકાર કરી એટલે 230/45. હવે 30 પ્લસ 230 ભાંગ્યા આપણે 45 કરી તો આપણે 5.11 આવે. કેટલા આવે? 5.11. હવે આપણે સરવાળો કરી તો આપણે આવશે 35.11 ક્વિન્ટલ. આપણો મધ્યસ આવ્યો. કે આપણે બંને ગોતવાનું કીધું હતું કે જે આપેલો દાખલો રહ્યો એનો મધ્યસ પણ ગોતો અને મધ્યક ગોતો. જે આપણે રકમ આપી એનો આપણે મધ્યક અને મધ્યસ બંને આપણે ગોતીએ. ત્યાર પછી આપણે જોવા જાય, ત્યાર પછી આપણે કે દાખલા નંબર 4 આપણો પૂરો થઈ ગયો કે મધ્યસ અને મધ્યક કીધા હતા એટલે બંને આપણે ગોતીએ. ત્યાર પછી આપણે દાખલો લઈ 6. તો દાખલા નંબર 6 લઈ આપણે. દાખલા નંબર 6. તો આપણે રકમ વાંચી પહેલાં. એક ઉત્પાદન એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે. એવું માને છે કે એનો બહુલક રહ્યો કેટલો છે? 70 છે. પછી આગળ આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યા પછી લીધેલી માહિતીના ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે આપણને આપેલું હોય કે એનો કે પહેલાં એનો દૈનિક મધ્યક, દૈનિક એટલે રોજનો મધ્ય જે બહુલક આવતો હતો એ બહુલક કેટલો આવતો હતો? 70 આવતો હતો. તો એને થોડુંક શું કર્યું? ઉત્પાદનની ડિઝાઇનને મશીનમાં થોડોક એને સેટિંગની અંદર શું કર્યો? ફેરફાર કર્યો. તો એનો મધ્યક કેટલો, એનો બહુલકમાં કેટલો ફેરફાર થાય આપણે જોવાનું હોય. તો નીચે આપણે એકમોની સંખ્યા આપી છે અને દિવસોની સંખ્યા આપી કે 60 થી 64 આપણે 60 થી 64 એકમ બને એવા 5 દિવસે આપણે બધું માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં આપણે એનો વર્ગ લખી પછી આપણે જોઈએ આગળ. તો સૌથી પહેલાં આપણે વર્ગ લખીએ. તો સૌથી પહેલાં આપણને કેટલા આપ્યા? તો કે 60 થી 64, પછી 65 થી 69, પછી 70 થી 74, પછી 75 થી 79, પછી 80 થી 84, પછી 85 થી 89, 90 થી 94. પછી આપણે દિવસોની સંખ્યા એટલે F આપ્યો હે એ લખી તો કે 5, 7, 10, 8, 5, 3 અને 2. હવે આગળ રકમ વાંચીએ આપણે. આ રકમ આપણે લખી. આ શું તેના ઉત્પાદનની સંખ્યાના બહુલકમાં કોઈ ફેરફાર થયો? તો આપણે આનો પાછો બહુલક ગોતવાનું, કહેવાનું કે એને પહેલાં 70 બહુલક હતો તો હવે આ એનો બહુલકમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં આપણે ગણવાનું. તો સૌથી પહેલાં આપણે બહુલક ગણવા માટે આપણી પાસે 2 સૂત્રો છે. તો બહુલક ગણવા માટે આપણી પાસે સૂત્રો કેટલા? તો કે 2. એક આસાદી સૂત્ર અને એક સીધું આપણે FM વાળું. તો બેમાંથી કયું સૂત્ર ક્યારે મૂકવાનું? તો પહેલાં આપણે જોઈ લેવાનું કે વર્ગ બધા આપ્યા છે એની વચ્ચેની જે વર્ગ લંબાઈ આવે સરખી છે. તો આમાં તમે જુઓ તો બધાના વર્ગ લંબાઈ કેવી છે? સરખી જ છે. વર્ગ બધા સેમ ટુ સેમ ચાલુ થતા હોય ડિફરન્સથી એટલે સમજી લેવાનું વર્ગ લંબાઈ કેવી છે? તો કે સરખી જ છે. જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય તો સીધું તમે FM વાળું સૂત્ર તમે મૂકી શકો. અહીં લખું સૂત્ર એ તો કે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 FM માઇનસ F1 છેદમાં 2 FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. આ સૂત્રનો તો આપણે ઉપયોગ કરવાનો થશે. સૂત્ર શું છે? તો કે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2 FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે અહીંયા આપણે સૂત્ર મૂકી તો સૌથી પહેલાં L આવ્યો એટલે આમાંથી આપણે અધર સીમા બિંદુ કેનું લેવાનું? તો સૌથી પહેલાં આપણે વર્ગ પસંદ કરવો પડશે. તો વર્ગ પસંદ કરવાનું સૂત્ર આપણી પાસે છે MO નો વર્ગ કરીને આપણે લખી તો MO નો વર્ગ બરાબર. હવે અહીંયા આપણી પાસે સૂત્ર એવું છે આપણે જે બહુલકની અંદર જ્યારે વર્ગ પસંદ કરવાનો તો આપણી પાસે સૂત્ર એવું છે કે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ લેવાનો. સૌથી મહત્તમ આવૃત્તિ કે મોટી આવૃત્તિ તો આપણે લખી સૌથી મહત્તમ આવૃત્તિ
ધરાવતો વર્ગ. સૌથી મહત્તમ આવૃત્તિ કેની છે તો કે 10. એનો વર્ગ કયો હોય 70 થી, એનો વર્ગ કયો છે 70 થી આપણે 70 થી 74. તો 70 થી આપણે 74 વર્ગ લઈ આપણે, તો 70 થી 74 વર્ગ લઈ આપણે. તો સૌથી પહેલા આપણે એલ નક્કી કરવાનો. એલ એટલે કે જે વર્ગ આપણે પસંદ કર્યો અધર સીમા બિંદુ નક્કી કરી. તો અધર સીમા બિંદુ નક્કી કરી તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તો જોઈ તે આપેલું છે એની આપણે અધર સીમા બિંદુ એટલે 70 એની નીચલી સીમા એમાંથી આપણે ગોતવાનું હોય. તો આપણે 70 અહીંયા આપણે એવું કર્યું હતું, શું કર્યું હતું આપણે 30 ના 30 લઈ લીધા. જો ક્યારે લેવાના તો કે વર્ગ આપણા કેવા હતા તો કે નિવારક હતા. અહીંયા જો વર્ગ આપણા નિવારક નથી, અહીંયા 64 અહીંયા 65 થઈ ગયા, 69 અહીંયા 70 થઈ ગયા, તો આ અનિવારક વર્ગ કહેવાય. જ્યારે અનિવારક વર્ગ આવે તો ત્યારે આપણે શું કરવાનું તો જે 70 આપ્યા એમાંથી 0.5 બાદ કરવાના. આપણે 70 માંથી 0.5 બાદ કરી એટલે આપણી પાસે વધશે અહીંયા 69.5. હવે આપણે F1 F2 ની નક્કી કે આપણે વર્ગ કયો પસંદ કર્યો છે તો વર્ગ આપણો 70 થી 74 લીધો હોય. F1 એટલે જે આપણે વર્ગ પસંદ કર્યો છે એની આવૃત્તિ આપણે F1 કહેવાય. પછી 1 એટલે એના ઉપરનો જે વર્ગ ગયો એની આવૃત્તિ રહી F1 કહેવાય. જે વર્ગ પસંદ કર્યો નીચેની આવૃત્તિ રહી F2 કહેવાય. આ રીતે નક્કી કરી નાખવાનું પહેલાં આપણે. હવે આપણે અંદર કિંમત મૂકી તો F1 આપણો કેટલો છે તો કે 10 માઇનસ 1 કેટલો છે તો કે 7/2/2. Fm આપણો 10 માઇનસ F1 7 માઇનસ F2 8 ગુણ્યા. હવે C નક્કી કરીએ આપણે. C એટલે કે વર્ગ લંબાઈ. તો અહીંયા આપણે વર્ગ લંબાઈ જોવા જઈએ તો બેની સીધી બાદબાકી કરી 40 માંથી 30 છે એટલે 10 લખને ગયો. પણ આવું ક્યારે કરવાનું જો આપણા નિવારક હોય તો. અનિવારક હોય તો શું કરવાનું તો બેની બાદબાકી પહેલા કરવાની, 74 માંથી 70 તમે બાદ કરો અને એમાં +1 કરવાનું. આ બેમાં ધ્યાન રાખવાનું. અનિવારક હોય ત્યારે આમાં 0.5 બાદ કરવાના અને વર્ગ લંબાઈ બેની બાદબાકી કરીને +1 કરો. જો બેની બાદબાકી કરીને +1 કરો એટલે આપણે બાદબાકી બેની 4 આવે, +1 કરો એટલે વર્ગ લંબાઈ આપણી 5 થઈ. હવે 69.5 પ્લસ 7 માંથી આપણે 10 માંથી 7 બાદ કરી તો 3 છેદમાં તો અહીંયા કેટલા થઈ જાય તો કે 20 માઇનસ 7 માઇનસ 8 ગુણ્યા 5. તો MO બરાબર 69.5 પ્લસ આ બેનો સરવાળો 3 5 15. હવે 20 માંથી આપણે 7 બાદ કરી પહેલા તો 20 લઈ આપણે કેલ્શિયમ એમાંથી 7 બાદ કરી તો કેટલા આવે 13. 13 માંથી પાછા 8 બાદ કરી આપણે તો આવશે આપણી પાસે 5. પછી MO બરાબર 69.5 પ્લસ આપણો 69.5 આ 15 ભાંગા આપણે 5 કરીએ એટલે આપણી પાસે આવશે 3 બરાબર 69.5 એમાં આપણે 3 ઉમેરી તો 69.5 પ્લસ આપણે 3 કરી હવે 72.5 આવે. 72.5 આપણા એકમો આવ્યા. હવે જો એને જ્યારે ફેરફાર નહોતો કર્યો ત્યારે એનો બહુલક કેટલો આવતો હતો તો કે 70 આવતો હતો અને આપણે કર્યો એટલે આપણે બહુલક જ્યારે ફેરફાર કર્યા આંકડાની અંદર તો આપણો બહુલક 72.5 આવ્યો. તો આપણે અવલોકન એવું તારવી શકીએ શું ફેરફાર થયો આપણે જણાવી કે જૂનો બહુલક હતો એના કરતાં નવો બહુલક કેવો આવ્યો, ફેરફાર કર્યો ડિઝાઇનની અંદર તો બહુલક કેવો આવ્યો તો આપણે વધ્યો. તો લખી નાખીએ ઉત્પાદનની ડિઝાઇનમાં ફેરફાર કરવાથી બહુલકમાં વધારો થયો. એટલે કે ઉત્પાદનની ડિઝાઇનમાં ફેરફાર થયો એટલે બહુલકમાં શું થયો વધારો થયો. આ બે દાખલા થોડોક અલગ લાગતા હતા એટલે મેં તમને બે દાખલા ગણાવ્યા. હવે આપણે દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે વિભાગ એટલે કે સ્વાધ્યાય 3D એની અંદર આપણે વિકલ્પ જે વિભાગ એ આવે એની અંદર અમુક વિકલ્પ તમને ગણતરીવાળા આપ્યા છે. એ ગણતરીવાળા વિકલ્પની અંદર આપણે જોઈ હું તમને લખતો જાઉં કયા આપણે લખવાના આપણે લઈએ એટલે તમને ખબર પડે. એ વિભાગ F નો છે.
તો આપણે વિભાગ એ પાના નંબર 114 એમાં આપણે વિકલ્પ નંબર લેતા જઈએ. આપણે પહેલાં તો આપણે 15 વિકલ્પ જોતા. પહેલો વિકલ્પ આવ્યો, કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના એકમની સૌથી વધુ અસર થાય છે. તો આપણે પાસે ઘણા બધા સરેરાશ આવ્યા, મધ્ય છે, મધ્ય છે, એ ઘણા બધા આવ્યા. તો આપણે જોવા જઈએ તો અતિ મોટો અને અતિ નાનો હોય અવલોકન હોય તો કેમાં ફેરફાર થાય? તો કે આપણે અવલોકનનો સરવાળો બધો કેમાં કરીએ? તો અવલોકનનો સરવાળો બધો આપણે કરીએ એવો મધ્યક છે આપણે, પછી એના સીધા ભાંગી નાખીએ આપણે. તો મધ્યક આપણે એ જવાબ આપ્યો સમાંતર મધ્યક, એ સમાંતર મધ્યક રહ્યો એની અંદર આપણે એના જવાબમાં તરત ફેર પડશે, કારણ કે અતિ મોટા અને અતિ કોઈ નાના અવલોકન હોય તો એમાં ફેરફાર પડે. નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે? તો નીચેનામાંથી મધ્યક કિંમત આપણે ગોતવી છે. તો મધ્યસ્થ કિંમત આપણે કઈ આપશે? આપણે ખાલી સમજી લઈએ. તો કોઈ આપણે સંખ્યા લેખા રાખી એની આપણે લખીએ અહીંયા, અહીંથી 1 ચાલુ થાય, કે 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90, એટલે કે આ 100 થઈ ગયા છેલ્લે, અને આ 1 થઈ ગયું. તો આપણે જોવા જઈએ તો આપણને એમ કીધું છે કે D7 એટલે D કેટલા ભાગ પાડે? તો કે D રહ્યું 10 ભાગ પાડે. D7 એટલે શું? તો 1 2 3 4 5 6 7 7 આવે એટલે D અહીંયા આવે, D7 અહીંયા આવે. ત્યાર પછી આપણે જોવા જઈએ Q1 એટલે કેટલા ભાગ પાડે? તો કે 4 ભાગ પાડે. તો આના સરખા તમે સોના ચાક ભાગ પાડો એટલે 25 આગળ, Q1 અહીંયા આવે. ત્યાર પછી આપણે લીધો P45 એટલે કે 45 જ આપે, તો 45 અહીંયા આવે. અને P50 કીધો તો અહીંયા P50 આવે. તો આપણે કીધું શું છે? તો કે નીચેમાં કઈ કિંમત આપણે મધ્યસ્થ એટલે કે વચ્ચેની કિંમત કઈ આવી? તો 1 થી 100 ચેન ચાલુ કરો તો મધ્યસ્થ આપણો અહીંયા આવે, એટલે આપણે P50 રહ્યો એ આપણો જવાબ આવે આ રીતે. પછી આગળ લઈ, નીચેમાંથી કયા સંજોગમાં મધ્યસ્થ શોધી શકાય નહીં? તો ખુલ્લા છેડાવાળો વર્ગ હોય ત્યારે કે દાખલા તરીકે આ વર્ગ આપ્યો, બધાને એમ કીધું 60 થી વધુ, અહીં 65 થી વધુ, અહીં 70 થી વધુ એવું આવે તો આપણે એવો દાખલા આવતા તો આપણે શું કરતા? પહેલા એને વર્ગમાં ફેરવતા, પછી આપણે ગણતા આપણે દાખલો. એટલે કે ખુલ્લા છેડાવાળા વર્ગો હોય તો મધ્યસ્થ આપણે ગોતી શકાય નહીં. કોઈ પણ માહિતી માટે નીચેમાંથી સાચો સંબંધ કયો? તો આપણે કીધું છે કે x બાર અને ગુણોત્તર મધ્યક હંમેશા બેમાં યાદ રાખો, બેની કિંમત કોઈ દી સરખી ન હોય. અને યાદ રાખવાનું કે મધ્યસ્થની કિંમત રહી એ ગુણોત્તર મધ્યક કરતા મોટી r કે ગુણોત્તર મધ્યક કરતા x બાર તમારો મધ્યક મોટો હશે અથવા એના જેટલો પણ હશે, એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ આવે, કે તમારો મધ્યક ગુણોત્તર મધ્યક કરતા મોટો પણ હોઈ શકે અથવા એના જેટલો પણ આવી શકે. ત્યાર પછી સરેરાશની આસપાસ, 5મો વિકલ્પ, સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે નીચેમાંથી કયું પરિણામ સાચું છે? તો સમાન રીતે વિતરિત થયેલી હોય એટલે શું? કે બંને બાજુ સરખી રીતે વહેંચણી કરેલી હોય કોઈ માહિતી, દાખલા તરીકે માહિતી છે, આ સંખ્યા રેખા છે, આ વચ્ચેની કિંમત છે, તો બંને બાજુ સરખી રકમ આપેલી હોય, અવલોકનો બંને બાજુ કેવા સરખી રીતે વહેંચેલા હોય. તો નીચેમાંથી ત્યારે યાદ રાખવાનું, ત્યારે x બાર, મધ્યક અને બહુલક એ ત્રણેયની કિંમત સરખી આવે. એ તમારે 5મા ચેપ્ટરમાં ડીપમાં આવશે બધું, એ 5મા ચેપ્ટરમાં. એટલે કે તમારી જ્યારે અવલોકનની મધ્ય કિંમતની બંને બાજુ સરખી રીતે વહેંચાયેલા હોય ત્યારે તમારો મધ્યક અને બહુલક ત્રણેય કેવું આવે? સરખું આવે. પછી આપણે જોઈ એ ડીપમાં તમારે 5મા ચેપ્ટરમાં બધું આવે વિષમતાની અંદર. હવે જોઈ, જો 10 અવલોકનો મધ્યક 15 હોય તો અવલોકનનો સરવાળો કેટલો થાય? આપણે દાખલો ગણી, આપણે લખી દાખલા નંબર 6. તો આપણને કેટલું આપે? શું આપેલું છે? તો કે 10 અવલોકનો, એટલે કે n બરાબર આપણને 10 આપેલા છે અને મધ્યક આપણને આપ્યો છે 15. મધ્યક આપણને કેટલો આપ્યો? 15. તો સરવાળો ગોતવાનો. સરવાળો એટલે શું? તો કે સિગ્મા x ગોતવાનો છે આપણે. સિગ્મા x ગોતવા આપણે સૂત્ર મૂકી, x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો x બાર આપણને કેટલો આપ્યો? તો કે 15 બરાબર આપણે સિગ્મા x નથી આપ્યો, n આપણે 10 આપ્યો. અહીંયા 10 રહી તમારે છેદમાં છે, બરાબરની ઓલી બાજુ જાય એટલે કે બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, ભાંગાકાર ગુણાકારમાં થઈ જાય, ગુણાકાર હોય ભાંગાકારમાં જાય. તો અહીંયા 15 ગુણ્યા 10 બરાબર સિગ્મા x એટલે કેટલા થયા? 150. એટલે આમ લખી શકાય સિગ્મા x બરાબર 150. તો આપણે જવાબમાં એક આપણી પાસે હશે 150. તો અહીંયા સરવાળો રહ્યો તમારો એ 150 આવે. પછી આગળ જોઈ 7મો, 5 અવલોકનની માહિતી માટે સિગ્મા x - 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી હોય? અને એવું કહેવા માંગે કે 5 અવલોકનો હોય આપણી પાસે, તો સિગ્મા x - 9 બરાબર 0 આપ્યા. આ તમારા ડીપમાં બધું 12મા ધોરણમાં આવે કે જ્યારે એટલું યાદ રાખવાનું કે જ્યારે
એક્સમાંથી એક્સ બાર બાદ કરેલો હોય કે આપણે કોઈ સંખ્યા આપેલી હોય એક્સની આપેલી છે એની કોઈ સંખ્યા 1 2 3 4 5 આપેલી એનો સરવાળો કરી અને આપણે શું ગોઈતો હોય જ્યારે મધ્યક ગોઈતો હોય કે આમાંથી આપણે એક્સમાંથી એક્સ બાર આ એક્સની કિંમત આપી છે એમાંથી જે મધ્યક મળ્યો એ બાદ કરતા જાય જે રકમ તમે લખો એનો સરવાળો 0 આવવો જોઈએ હંમેશા એનો સરવાળો કેટલો આવે 0 તો અહીંયા આપણે જોવા જાય તેનો સરવાળો કર્યો શું કર્યો એક્સમાંથી આ જે રકમ આપી હોય એ બાદ કરી એનો સરવાળો કર્યો 0 આવ્યો જ્યારે યાદ રાખવાનું કે એક્સમાંથી કોઈ રકમ બાદ કરેલી હોય અને એનો સરવાળો 0 આપે એટલે અહીંયા હંમેશા એક્સ બાર હોય શું હોય અહીંયા હંમેશા શું હોય તો કે એક્સ બાર હોય તો એક્સ બાર આપણે ગોતવાનું શું કીધું છે તો મધ્યકની કિંમત કેટલી મધ્યક એટલે કે એક્સ બાર તો એક્સ બાર આપણો કેટલો આવ્યો 9 આવ્યો આ ડીપમાં બધું તમારે 12મા ધોરણમાં આવશે આનું સમજી લેવાનું કે કોઈનો સરવાળો આપ્યો એમાંથી તમે એ સંખ્યા બાદ કરેલી છે અને એનો સરવાળો 0 આપે તો અહીંયા જે એક્સમાંથી જે સંખ્યા બાદ કરેલી હોય ને મધ્યક હોય એ મધ્યક હોય પછી આગળ આપણે અવલોકનના 7 9 9 આપણને આપ્યા બહુલક કેટલો થાય તો બહુલકનું સૂત્ર શું છે આ માહિતી કેવી આપી આપણને તો અવર્ગીકૃત આપી જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે અવર્ગીકૃત એટલે કે તમને કોઈ વર્ગની અંદર કે કોષ્ટકમાં રચેલી નથી એમનો ખાલી આંકડા આપ્યા ત્યારે સૌથી વધુ વખત રિપીટ થાય આપણે બહુલક કહેવાય સૌથી વધુ વખત રિપીટ કોણ થાય 9 તો બહુલક 9 થયો 50 અવલોકન આપણે પછી 9મો વિકલ્પ 50 અવલોકનના સમૂહમાં મધ્યક કેટલો હોય મધ્યસ્થ કેટલો હોય જો અવલોકનો કેટલા આપણી પાસે તો કે 50 એનો મધ્યસ્થ ગોતવાનો હોય અવલોકનો 50 મધ્યસ્થનું સૂત્ર મૂકીએ આપણે વિકલ્પ નંબર 9 તો આપણે મધ્યસ્થનું સૂત્ર શું તો કે n/2 માં અવલોકનની કિંમત તો આપણે 50 એ 50 ભાગ્યા 2 કર્યું 50 અવલોકનના સમૂહનો મધ્યસ્થ કેટલો હોય અહીંયા 50 ભાગ્યા 2 કરો એટલે 25 આવે 25માં અવલોકનની કિંમત 50માં અવલોકનની કિંમત 25માં અવલોકનની કિંમત તો 50 ભાગ્યા 2 કરો એટલે તમારે આવશે અહીંયા 25 25માં અવલોકનની કિંમત થાય પરંતુ આપણે જોવા જઈએ હવે આપણું સૂત્ર શું જ્યારે આપણે માહિતી કેટલી ખાલી આપી વર્ગ નથી આપ્યા જો વર્ગ પસંદ આ સૂત્ર કેનું હોય વર્ગ પસંદ કરવાનું જ્યારે વર્ગ પસંદ નથી કરવાનો આપણે એમને આપણે ગોતવો હોય કે 4 5 6 એવા આપ્યા હોય એના મધ્ય ગોતવો હોય તો +1 આવે તો +1 કરી આપણે કેટલા થાય 51 51 ભાગ્યા 2 કરી એટલે 25.2 25.5 માં અવલોકનની કિંમત તો 25માં અવલોકનની કિંમત થાય આપણે કીધું નથી કોઈ માહિતી નથી આપી કે વર્ગીકૃત છે અવર્ગીકૃત તો 50 અવલોકન જ્યારે આપણને આપ્યા હોય તો આપણે જ્યારે કે અવર્ગીકૃત માહિતી થઈ ગઈ અવર્ગીકૃત માહિતી ગોતવાનું સૂત્ર શું છે તો n+1/2 માં અવલોકનને સમાવતી કિંમત ત્યાર પછી આપણે જવાબ આપ્યો આપણને સી 25.5 માં અવલોકનની કિંમત હવે 4 અને 9 નો ગુણોત્તર મધ્ય કેટલો થાય તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર શું આપણું ગુણોત્તર એટલે કે જી તો કે n રૂટની અંદર x1 * x2 આ બે કિંમત આપી x2 લીધા આપણે n એટલે કે 2 આપણો અંદર કઈ કઈ સંખ્યા આપી તો કે 4 અને 9 તો 4 અને 9 ત્યાર પછી આપણે જોવા જાય તો 4 કેટલા થાય આપણને 36 અહીંયા વર્ગ આપ્યો તો આપણે અહીંયા વર્ગમૂળ કેટલા લેવાના તો 2 ને ગુણાકારમાં લેવાનું 2 2 2 4 થઈએ તો 2 કેટલી વાર આવ્યો એક જ વાર તો આપણે એક જ વાર વર્ગમૂળ કરવાનું તો 4 નું વર્ગમૂળ કાઢો એટલે 6 થાય તો જવાબ આપણો 6 આવશે એટલે વિભાગ ડી ત્યાર પછી 11મો એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આસાદી સૂત્રથી બહુલક કેટલો થાય અહીં આપણે શું ગોતવાનું છે આસાદી સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બહુલક ગોતવાનો હોય તો આપણે અગિયારમો હવે આપણે કીધું છે આપણે મધ્યક એટલે કે x બાર 15 અને મધ્યસ્થ આપણને કેટલો આપ્યો છે મધ્યસ્થ આપણને 20 આપ્યો તો આપણે આસાદી સૂત્ર એટલે કે બહુલકનું સૂત્ર આસાદી સૂત્ર આપણું કયું છે તો કે 3m - 2x બાર તો 3 ના 3 m એટલે 20 - 2 x બાર એટલે 15 અહીંયા સાદુરૂપ આપી 3 દુ 6 એટલે કે 60 15 દુ 30 તો આપણે જાય એટલે આપણી પાસે 30 વધે તો આપણું બહુલક કેટલો આવશે તો કે 30 આવશે ત્યાર પછી આપણે 12મો 10 અવલોકનનો મધ્યસ્થ 14 છે અને દરેક અવલોકનમાં બમણું થાય તો મળતા અવલોકનની મધ્યસ્થ કિંમત કેટલી થાય તો એનો મધ્યસ્થ કેટલો આપ્યો 14 આપ્યો એને શું કીધું કે એની પાસે 10 અવલોકન છે અને બધાએ આપણને એનો મધ્યસ્થ આપ્યો 14
તો એની બધી કિંમત 10 અવલોકનની કિંમત બમણી કરી નાખી, ડબલ કરી નાખી. જ્યારે કોઈ અવલોકનની કિંમત તમે ડબલ કરી નાખો તો એનો મધ્યસ્થ પણ ડબલ થઈ જાય. તો 14 દુ 14 મધ્યસ્થ આવ્યો આપણો, તેને ડબલ કરી નાખો 14 દુ 28. અવલોકનની કિંમત ડબલ થાય એટલે મધ્યસ્થની કિંમત પણ ડબલ થાય. તો બહુલકની કિંમત ડબલ કરી તો મધ્યસ્થ આપણો 14 હતો એને આપણે ડબલ કરી નાખીએ 28 જવાબ આવશે. અત્યારે 13મો, એક માહિતીના બધા અવલોકનની સમાન કિંમત 16 છે તો બહુલક કેટલો થાય? હવે આપણને ખબર છે બહુલકનું સૂત્ર શું છે, તો કે સૌથી વધુ વખત રિપીટ થતું અવલોકન. તો અહીંયા કીધું કે અવલોકનની માહિતીના બધા જ અવલોકન કેટલા છે? સમાન છે. સમાન એટલે કે 16 જ છે બધા. તો બધી વખત રિપીટ કોણ થયા? 16 જ થયા. તો બહુલક આપણો કેટલો આવશે? 16 આવશે. ત્યાર પછી 14, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે, સાચું નથી? પેલું, ચતુર્થક વડે માહિતીના અવલોકનને 4 સરખા ભાગ પડે. આપણે જોયું હતું કે ચતુર્થક આપણો રહ્યો, આપણો ચતુર્થક છે એ 4 સરખા ભાગ Q1 એટલે કે ચતુર્થકના 4 સરખા ભાગ પડે એટલે Q1, Q2 અને Q3, 1 2 3 4, એ તો સત્ય છે. પછી આપણે જોઈએ બી, મધ્યક આપેલી માહિતીના અવલોકનના 2 ભાગમાં વેચે છે. મધ્યક આપેલી માહિતીને કેટલા ભાગમાં વેચે છે? તો કે 2 ભાગમાં વેચે છે. તો એ પછી આપણે જોઈએ, પછી સી લઈએ, સત્યાંકો આપેલી માહિતીના અવલોકનના 100 ભાગ પડે. સત્યાંક એટલે કે P. P આપણે ખબર છે કે 1 P1 P2 એ તો બધા આમ લખતા જાય આપણે. P આપણે લખ્યું 99 P થાય તો એ 100 ભાગ જ કરે આપણે. પછી દશાંકો આપેલી માહિતીના અવલોકનના 100 ભાગ. દશાંક એટલે કે D1 D2 એ 10 ભાગ કરે છે. દશાંક એટલે 10મો ભાગ, શશાંક એટલે 100મો ભાગ, એ 100 ભાગ. મધ્યક આપેલી માહિતીના અવલોકનના 2 સરખા ભાગ પડે. તો એ બે મધ્યકીય 2 સરખા ભાગ નથી કરતા, મધ્યસ્થ 2 સરખા ભાગ પડે. મધ્યક તો શું કરે? વચ્ચેની કિંમત, સરેરાશ કિંમત ગોતે. એ 2 સરખા ભાગ કાઢતું નથી. એટલે આપણે બી આપણો રહ્યો એ જવાબ આવશે. હવે મધ્યકનું સૂત્ર પણ છે આપણે, સિગ્મા x/n. તો સિગ્મા 1 એટલે શું? સરવાળો કર્યો, એને સંખ્યા વડે ભાંગ્યા, 2 સરખા ભાગ ન પડે. જો અહીંયા વચ્ચે રહ્યો ને તમારો એ એમ આવે, એમ એટલે કે મધ્યસ્થ હોય તો 2 સરખા ભાગ પડે. અહીંયા x બાર રહ્યો એ 2 સરખા ભાગ પાડતો નથી. પછી છેલ્લો વિકલ્પ આપણે જોઈ, સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીમાં 6 પાઇપની લંબાઈ નીચે પ્રમાણે આપેલી છે. તો નીચેમાંથી કયું વિધાન સત્ય છે આપણે કહેવાનું છે. તો બહુલકની 1 મીટર. તો બહુલક આપણે જોવા જાય તો અંદર તમે જુઓ તો બહુલક ક્યારે ગોતી શકાય? તો કે કોઈ અવલોકન તમારે રિપીટ થવું જોઈએ. અહીંયા કોઈ પણ અવલોકન તમે જો રિપીટ જ નથી થતું. 1.05, 1.15, 0.98, 1.12, 0.89, 0.4 એકય અવલોકન રિપીટ થતું નથી. એટલે બહુલક તમારો 1 ન થાય. પછી કીધું બહુલક બરાબર 1.15, તો એ પણ ન થઈ શકે કારણ કે રિપીટ તો થતું નથી. અહીં બહુલક તમે ડાયરેક્ટ શોધી નથી શકતા. અને પછી 0. ન આવે એટલે કે બહુલક તમે પ્રાપ્ત કરી શકતા નથી. કે જ્યારે તમને બહુલક કોઈ રિપીટ થતું હોય, અવર્ગીકૃત માહિતી આપી એમાં રિપીટ થાય તો તમે બહુલક શોધી શકો. ને કે બહુલક શોધી શકાય નહીં. તમે ડાયરેક્ટ તમે બહુલક શોધી શકતા નથી. જો ગોતવું હોય તો આસાદી સૂત્રનો ઉપયોગ કરીને ગોતી શકાય. પણ અહીંયા તમે જે 3 પહેલા જવાબ આપ્યા ને તો બહુલક તો નથી જ, કારણ કે ડાયરેક્ટ તમે ગોતી શકતા નથી. એટલે મને બહુલકની કિંમત તમે અશક્ય છે. આજે આપણે અહીં સ્વાધ્યાય 3 આપણે પૂર્ણ કરી. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું તો આપણે સ્વાધ્યાય 4 અથવા 5મો બેમાંથી એક આપણે ચાલુ કરશું. આજે દાખલા ગણાવ્યા વિકલ્પની બધા કોઈ પણ નાના સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના હોય. નમસ્તે, અસ્તુ.